છોટાઉદેપુર નગરમાં છેલ્લા 16 વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂ સર્વોદય કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા આજરોજ તા 4 મે 2025ને બુધવારે સવારે 10 કલાકે જનસેવા એ પણ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પનું પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો, જેમાં પારુલ યુનિવર્સિટીના જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડોક્ટર સંજય ગુપ્તા, ડોક્ટર પાસવા, ડોક્ટર હરીશા, ડોક્ટર નિમિત શાહ, ડોક્ટર ગરિમાઈ, ડોક્ટર પૃથ્વીરાજ, ડોક્ટર માનસી, ડોક્ટર આકાંક્ષા, ડોક્ટર રિયાબેન પટેલ તેમજ ફિઝિયોથેરાપી ડોક્ટર પાર્થ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ સાથે વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક લઈ જવામાં આવશે। આ પ્રસંગે મંડળીના વ્યવસ્થાપક મંડળ દ્વારા જણાવેલ કે આવા જનકલ્યાણના કામો આવનારા દિવસોમાં પણ મંડળી દ્વારા કરવામાં આવશે તેવો હુંકાર ભર્યો હતો। સમગ્ર મેડિકલ કેમ્પનું સફળ સંચાલન જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજના પી.આર. તો શાહિદ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। સુપ્રભાત। મારું નામ ડૉક્ટર પાર્થિવ જોશી। અમે પારુલ યુનિવર્સિટીના ખાતે અહીંયા એક કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે અને જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલને અમે અહીંયા રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ અને આ કેમ્પને આયોજન કરવામાં ન્યૂ સર્વોદય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના અંડરમાં એમનો સહયોગથી આ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો અને જેમાં પેશન્ટનો ફ્લો બહુ સરસ છે। 100-200 પેશન્ટ અમે ઓલરેડી 100 પેશન્ટ જોઈ લીધા છે અને બીજા હજુ આવી રહ્યા છે અને એનએસસી સ્કીમના અંડરમાં અને પારુલ યુનિવર્સિટી આ કેમ્પને આયોજિત કરવા માટે ન્યૂ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીને પણ બહુ અભિનંદન કરે છે અને કેમ્પમાં અમને બહુ સહકાર મળ્યો છે આમના થ્રુ અને અમે ખૂબ આભારી છીએ। થેન્ક યુ। આજરોજ ન્યૂ સર્વોદય સોસાયટી તરફથી પારુલ સેવાશ્રમ તરફથી હોમિયોપેથી કેમ્પ રાખ્યો છે। એમાં ગામના વિવિધ પ્રકારના બધા જાતિના લોકો કેમ્પમાં સારવાર માટે આવ્યા છે। તમે જુઓ તો નહીં તો બી 200થી 250 માણસો આનો લાભ લીધો છે અને આવતા વર્ષોમાં બી આવી રીતે અમે પબ્લિક માટે સારું કામ કરીએ એવી અમારી ધારણા છે।